નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો, આપણે આ પહોંચી ગયા છીએ અમરેલીના ધારીની અંદર અને મિત્રો ગળધરાએ આપણે જવાનું છે। અહીંથી થોડુંક જ છે મિત્રો ગળધરા, અને ત્યાં જઈને ખોડિયાર માતાજીના તમને દર્શન કરાવવાનું છે મિત્રો। તો બન્યા રહેજો ખાસ વિડીયોની અંદર। ત્યાં એક ડેમ પણ છે, એ પણ તમને બતાવવાનો છું। અને જો આ રીતનું કંઈક લોકેશન છે આ બાજુનું, અને આવા કંઈક રસ્તા છે તો બતાવું તમને રસ્તા પણ। તો બન્યા રહેજો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી। મળીએ મિત્રો આગળ ગળધરા ખોડિયાર માતાજીના દર્શને, જઈએ મિત્રો। તો જો મિત્રો, આવા કંઈક રસ્તા છે ત્યાં સુધી પહોંચવાના, અને જાવી છીએ આપણે ધીમે ધીમે એ બાજુ। બાકી જો થોડુંક આપણે આગળ જાવી એટલે ત્યાંથી આપણને આખો ખોડિયાર ડેમ દેખાવાનો છે મિત્રો, એ પણ તમને બતાવવાનું હતું। તો બાકી આ રેન્જ આવી ગઈ છે આખી આ વનીકરણ વિભાગની, અને આવું છે મિત્રો। તો આવા રસ્તા સરસ મજાના છે મિત્રો, આખો જંગલ વિસ્તાર જ છે। તો અહીંયા આવો તો આપણે ખૂબ મજા આવશે એવું છે। જો બાકી સામે આખો ખોડિયાર ડેમ છે, તમને અહીંથી કદાચ નહીં દેખાતું હોય પણ સામે એક ખોડિયાર ડેમ છે। જાઓ મિત્રો આગળ, બન્યા રહો। તો જો મિત્રો, પહોંચી ગયા આપણે આ ખોડિયાર ડેમે, અને સામે જો આ રીતનું છે એનો ગેટ, અને જે આપણે અંદરથી અને બતાવું તમને, ચાલો અંદર જઈને જો। બાકી આ રીતનું વાતાવરણ છે। તમારી પાસે જો મોટી ગાડી હોય તો ઉપર નહીં જાય, તો અહીંયા મૂકી શકો છો। જઈએ આગળ। તો જો મિત્રો, મેં તમને આ ડેમ બતાવ્યો। કુલ મિત્રો 9 એના ગેટ છે નીચેથી, એ પણ તમને બતાવવાનું જો અલગ અલગ। અને જો આપણે સામે જવાનું છે મિત્રો, આ મંદિર ખોડિયાર માતાનું મંદિર છે સામે, જે અહીંયા તમને દેખાય છે, બતાવી દઉં તમને। તો ત્યાં આપણે જવાનું છે, અને રસ્તો આ આવે છે મિત્રો, આ ખોડિયાર ડેમમાંથી જ તમારે આવવાનું હોય છે। અને જો સામેથી આખો રસ્તો જાય છે, અને સરસ મજાનું વાતાવરણ છે। બાકી જો આપણે આ ડેમે ઊભા છીએ, અહીંયા પાછળ આ ડેમ છે, અને જાવી મિત્રો આપણે ત્યાં ખોડિયાર માતાજીના દર્શન કરાવું તમને। બન્યા રહેજો મિત્રો। જો બાકી સામેના રસ્તાથી તમે આવો તો આ ડેમવાળા રસ્તેથી આવી જવાનું છે, અને સામેથી જે વાહન જાય છે ત્યાંથી તમારે પેલી મંદિરની જે ધજા દેખાય છે એ મંદિર છે મિત્રો ખોડિયાર માતાજીનું, અને ત્યાં આપણે જવાનું છે। અને ત્યાં એક જળ ધોધ પણ છે, એ પણ તમને બતાવી દઉં છે આખું છે બધું। તો બન્યા રહો મિત્રો, મળીએ આપણે આગળ। તો જો મિત્રો, પહોંચી ગયા આપણે આ ગેટની આગળ, અને આવો કંઈક ગેટ છે મિત્રો, અને અહીંયા પણ તમારું પાર્કિંગ તમે કરી શકો છો। જો આ બાજુ બધું પાર્કિંગ જ છે, અને જો આવો ગેટ છે, અને ત્યાં સાથે બેનડીઓ મિત્રો આઈ શ્રી ખોડિયાર માતા, અને બધા ત્યાં તમને જોવા મળશે। તો જઈએ અંદર ગેટથી, ચાલો। તો જો નજીકથી આવો કંઈક ગેટ છે, અને અંદર જવાનું છે આપણે, જઈએ છીએ, ચાલો। જો મિત્રો, આવી કંઈક બજાર છે અહીંની, અને આ રસ્તેથી આપણે આ મંદિર બાજુ જવાનું છે, ચાલો જઈએ આપણે મંદિર બાજુ। જો અને સામે જો અહીંયા લખેલું છે આઈ શ્રી ગળધરા ખોડિયાર માતાજી, અને સામેથી ધોધ પડી રહ્યો છે, તમે જે બતાવવાનું જોઈએ। જો અહીંયા સામેથી આપણે ત્યાં પણ જવાનું છે, નજીક બતાવું છું। બાકી જો સામે પેલો ડેમ જે છે એ સામે છે, જઈએ આગળ। તો જો મિત્રો, અહીંયા માતાજીનું મંદિર છે ને, ત્યાંથી આપણે જવાનું છે નીચે। આ જે લખેલું છે ત્યાં છે પાણી છે ત્યાં। તો જો અહીંયા તમને બીજી એક મગર પણ જોવા મળશે જો અહીંયા, અને અહીંથી તમારે નીચે આવી જવાનું છે। તો જો આ રીતના કંઈક રસ્તા હશે નીચે જવાના। જઈએ મિત્રો આપણે નીચે, અને બતાવું તમને ત્યાં જઈને। જો બાકી આવું બધું વાતાવરણ છે અહીંનું, ચાલો જાવી। જો અહીંથી આપણને સામે જે ડેમ ઉપરથી આવ્યા છે બતાય છે, એક દરવાજો ખુલ્લો છે જો, અને ત્યાંથી પાણી આવી રહ્યું છે। બતાવું તમને નીચે જઈને, ચાલો।
જો તો ત્યાંથી પગથિયાથી આપણે નીચે આવી ગયા ને આવી કંઈક વસ્તુ પણ અહીંયા મળશે તમને. જો આ રસ્તેથી આપણે તમે આગળ આવી જાજો. જો તો જો આ રીતના આખા રસ્તા છે ને આપણે ધીમે ધીમે ચાલતા ચાલતા જાવી છે મિત્રો. જો અને જો આ ખડકાળ પથ્થરો અને આવું બધી વસ્તુ અહીંયા હશે. તો જો આ ધોધ પાસે આપણે પહોંચી ગયા છીએ નજીકની અંદર. અને જો અહીંથી આ રીતનું આખું પાણી ઉપરથી આવતું આપણને જોવા મળે છે. અને કેટલીક સૂચના પણ છે તમને અહીંયા વંચાવી દઉં કે ઉપરવાસમાં જ્યારે શેત્રુંજી નદીના ભાગમાં પાણી હોય ત્યારે નાહવા જવાનું નથી, આવું બધું છે. અને જો સામેનો આખો આ ડેમ છે. અને જો હજી આપણે થોડાક નજીક જાવી, જો બતાવું તમને. જો આ રીતનું આખું પાણી અત્યારે આવી રહ્યું છે. મિત્રો ખોડિયાર માતાજીનું મંદિર છે એ પણ તમને દર્શન કરાવી દઉં. અને બાકી જો આ રીતનું છે. તો જો મિત્રો આપણે એકદમ આ નજીક આવી ગયા ને તમે આનું પાણી પણનો અવાજ પણ તમે સાંભળતા હશો. તો આ રીતના છે આખું. જો આ પાણી ત્યાંથી ડેમમાંથી આવે છે મિત્રો અને અહીંયા ભેગું થતું જોવા મળે છે. અને આ રીતનું છે. અંદર મિત્રો નાહવા જવાનું નથી એવું લખેલું છે, તો ખાસ ધ્યાન રાખજો કારણ કે ઊંડું હશે પાણી. તો આ બધું આપણને જોવા મળે છે. જો અહીંયા જો મિત્રો આજે ધોધ પડે છે એની સામે જ અહીંયા માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. તમે અહીં જોઈ શકતા હશો. જો અહીંયા લખેલું પણ છે. બતાવું તમને અંદર જઈને અને દર્શન કરાવું છું. બાકી જો અત્યારે શ્રદ્ધાળુઓ વધારે આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો. ખાસ મિત્રો આ પ્રકૃતિનો પણ આનંદ છે. જે ઉપરથી ધોધ પડી રહ્યો છે એ પણ એક જોવા જેવું છે મિત્રો. તો ચોક્કસથી અહીંયા આવજો. બાકી જો બતાવું તમને આ ડુંગરા ને બધું. જો આ આખું જંગલ જ છે ધારીનું. અને જો આ બાજુ આખું મંદિર છે એ પણ તમને બતાવવાનો. જો બન્યા રહેજો મિત્રો. ખાસ જઈએ છીએ આપણે દર્શન કરવા. ચાલો અહીંયા સામે લખેલું છે ગળધરા પ્રાગટ્ય મંદિર. દર્શન કરાવું ચાલો. બાકી જો મિત્રો તમે અહીંયા ગળધરા ખોડિયાર મંદિરે આવો તો અહીંયા આંબરડી સફારી પાર્કની મુલાકાત લેવાનું પણ ભૂલતા નહીં. એકદમ વચ્ચે જ આવી જાય છે, નજીક જ છે. તો ચોક્કસથી અહીંયા આવી શકો છો. અને આ પણ સરસ મજાનું છે અંદર બધું. તો આ પણ લઈ લેજો મિત્રો. અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલે અહીંયા આપણે નથી તમને બતાવતા, પરંતુ અહીંયા ચોક્કસથી એક વખત આવીશું અને તમને બતાવીશું. તો જો મિત્રો મેં તમને મેન માતાજીના દર્શન પણ કરાવી દીધા છે અને આ પ્રાગટ્ય સ્થાન પણ બતાવ્યું છે. તો આવું છે કંઈક આ પ્રાગટ્ય સ્થાન અને ગળધરા માતાજીનું આ ખોડિયાર મંદિર. તો મિત્રો વિડીયો આપને જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો તમને માહિતી આપી દઉં કે આ લોકેશન જે છે એ મિત્રો અમરેલી જિલ્લાની અંદર છે. અમરેલીનું ધારી જે છે ત્યાં આવેલું છે. અને ખોડિયાર ડેમ પણ મેં તમને બતાવ્યો છે. ત્યાંથી થોડુંક આગળ આવી જવાનું છે. તો ચોક્કસથી આપને આ રેકમેન્ડ કરીશ કે આ જગ્યાએ આપ ચોક્કસથી આવો અને આની મુલાકાત લો. બાકી મિત્રો જય ખોડિયારમાં એક વખત કોમેન્ટ પણ કરી દેજો. મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. મળીએ મિત્રો આગળ નેક્સ્ટ.